હવે આપણી વચ્ચે પાંડે સાહેબ પણ ઉપસ્થિત છે, તો આપણે જરૂરથી સાહેબને સાંભળીશું. નમસ્કાર. એમ કે બહાદુરસિંહ સાહેબ કોઈ નવું નામ નથી અને ખૂબ સાહેબ સાથે મેં ઘણું પણ કામ કરેલ છે. સાહેબ મારા ગુરુ પણ છે. સાહેબ રાજ્ય પરીક્ષા બોર્ડમાં હતા ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું છે. જે એમના ત્વરિત નિર્ણય શક્તિ માટે જાણીતા છે એવા બીસી પટેલ સાહેબ, આ કાર્યક્રમના જે આયોજક એવા પટેલ સાહેબ, અને મિત્રો કદાચ બધાને ઓછો પરિચય હશે, વિપુલભાઈ શાસનાધિકારી સાહેબ, હજી હમણાં જ ચાર્જ લીધો છે. મારો નાનો ભાઈ છે. એટલે અમે બંને મિત્રો નાનપણથી, આમ તો હવે બધાને ખ્યાલ આવ્યો કે નાનપણથી સાથે છીએ. અને ખાસ સાહેબ આ જે તાલીમ વર્ગો ચાલુ તમે જે કરો છો ને, એમાં મારો દીકરો દીકરી જોડાશે. અને અહીંયા એ જ લોકો આવ્યા છે કે જેના દીકરા દીકરી કે કુટુંબના સભ્યો જોડાવાના હોય. એમ કહેવાય ને કે સફળતા એક દિવસમાં ના મળે, પણ એક દિવસ જરૂર મળે. ધારો કે તમે ટેટ ટાટ કે આઈએસની પેલું જાહેરાત આવે, તમે ફોર્મ ભરી દો, 3 મહિનામાં પાસ થશે એવું નથી. ગુજરાત સમાચાર 1993 હું રેગ્યુલર વાંચું છું, 93 થી. પછી 98 થી તો તમામ ન્યૂઝપેપરો, ગુજરાત, ભાસ્કર, સંદેશ. આજે સાહેબ સવારે વહેલા 5 વાગે બધા ન્યૂઝપેપરો વાંચું, પછી જ આપું. એટલે મહેનત કરવી પડે. હું ધારો કે ઉદાહરણ આપું, આપણે રોજના ખાલી 30 પ્રશ્નો તૈયાર કરીએ જીકેના, 1 મહિનામાં કેટલા થાય? 900. અને 12 મહિનાના 10,800. તમે ખાલી 5 વર્ષ તૈયારી કરો ને એટલે 50, એટલે એ પ્રમાણે પ્રગતિ કરતા કે પહેલા મહિનામાં 30, બીજા વર્ષે 40, 50, તો તમે 5 વર્ષ તૈયારી કરો, તમારી પાસે લાખ જેટલા પ્રશ્નો હોય. અને હું માનતો નથી કે તમે લાખ પ્રશ્નો તૈયાર કરી પરીક્ષા આપવા જાઓ એટલે તમારે 90% ઉપર જ માર્ક હોય. એટલે સફળતા એક દિવસમાં ના થાય, પણ એક દિવસ જરૂર થાય. એના માટે ટાઈમ આપવો પડે, સમય આપવો પડે. મારું પણ સપનું હતું કે સિવિલ સર્વિસીસમાં જવું, પણ કુદરતે કદાચ શિક્ષણમાં વિચાર્યું હશે. અને હું ને વિપુલભાઈ તો અમે ક્યારેક એવી ચર્ચા કરી, થોડુંક અમે ઉતાવળ કરી નાખી. નહીં તો અમે નોમિનેટેડ આઈએસ થોડીક અમે ઉતાવળ કરી નાખી બંને મિત્રોએ. હા, કદાચ કુદરતના આશીર્વાદ તો છેલ્લા 2-3 વર્ષ નોમિનેટેડ તરીકે મળશે. પણ જે તમે આ ભગીરથ પ્રયાસ છે, સાહેબને વંદન કરું છું, અભિનંદન કરું છું. અને મિત્રો, સાહેબ બહુ સરળ છે. કદાચ ગુજરાત બોર્ડવાળા તો ઓળખતા જ હશે. ઓળખો છો ને સાહેબને? સાહેબ ડાયટમાં હતા ત્યારે પણ ખૂબ સરસ કામ કર્યું છે. જીસીઆરટીમાં પણ સારું કામ કર્યું છે. અને હું તો સાહેબના ઘરે પણ જઈ આવ્યો છું, એટલા માટે આવીને તરત પગે લાગ્યો. રિટાયર થઈ સાહેબ 2-3 વર્ષ થયા લાગુ. મોટિવેટ એટલા માટે, સાહેબ એક સામાન્ય ફેમિલીમાંથી આવે છે. સાહેબના એક મિત્ર એવું કીધું હતું, તું ક્યાં પાસ થવાનો છું? અને જ્યારે પાસ થયા ને એટલે એક મિત્ર ફીટી પડે, હું તને કહેતો હતો ને તમે શિક્ષણ સેવકમાં પાસ થશો. એટલે મિત્રો, એક નાની અમથી વાર્તા વારે ઘડીએ કહું છું. તમારે પ્રગતિ કરવી એટલે બેરા થઈ જાઓ, કોઈનું સાંભળશો નહીં. આંખો વીકીને મહેનત કરો, અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને તમે સખત મહેનત કરો. સખત મહેનતની જરૂર નથી, કાચમાં જેવી રીતે કન્ટિન્યુઅસ. હું મારું ઉદાહરણ આપું. સાહેબ પીટીસી થયેલો છું 10મા પછી, 18.5 વર્ષે નોકરી લાગી ગયો. અને મારી સાથેના ઘણા બધા છે, હજી પેલા 1 થી 5માં વિદ્યા સહાયક શિક્ષક તરીકે જ કામ કરે છે. ધીમે ધીમે મેં 12મું પાસ થયો, ગ્રેજ્યુએશન ચાલુ કર્યું, માસ્ટર કર્યું, પીએડ કર્યું, એમએડ કર્યું. સાથે સિવિલ સર્વિસ કરતો હતો. મને એમ તો ચાલો ફરીથી ગ્રેજ્યુએશન. એટલે પહેલી વખત ઇંગ્લિશ, સંસ્કૃત, ગુજરાતી, સેકન્ડ ટાઈમ હિસ્ટ્રી, જોગ્રાફી, સોશિયોલોજી ચાલુ કર્યું. એટલે ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા. એટલીસ્ટ મને આમ શું કહેવાય કે આ જોબમાં સેટિસ્ફેક્શન છે. પણ શું કહેવાય કે જે એમ થવું જોઈએ કે આપણે લક્ષ્ય સુધી નથી પહોંચે, ક્યાંક મને એનો વસવસો છે. એ વસવસો આપણા બધા બાળકમાં ન રહી જાય, એ જોવાની જવાબદારી આપણી છે. અને કહેવાય ને પાસેરામાં પુણ્ય, ભગીરથ કાર્ય છે. એટલે હું એક સવારથી સાહેબ 5મી મિટિંગ છે,
આ 5મી મિટિંગ છે એટલે ટાઈમ વાઘોડિયા તો આચાર્યોની અત્યારે અમારે શહેર આચાર્ય સંઘના આચાર્યની બેઠક હતી ત્યાં પણ એક લેક્ચર લઈને આવ્યો વાઘોડિયામાં. એટલે ફરી વધારે સમય નથી લેતો, સારું જે છે એને આપણે કરીએ. આપણે શરૂઆત કરશું ને, તમે જોજો હમણાં જે પરિણામ આવ્યું એટલે ઘણા બધા ગુજરાતના પાસ થયા છે. એટલે આપણે ગર્વ કરીએ, આપણે નહીં, લોકો આપણા પર ગર્વ કરવા જોઈએ કે આ પાસ થયો. કુટુંબ સમાજ ગર્વ કરવા જોઈએ. વધારે સમય નથી લેતો કારણ કે એક ઇસ્યુ અત્યારે થયો એટલે પાછું એ પણ સોલ્વ કરવા જવાનું છે. નહોતો જ આવતો પણ કે અમારા બહાદુરસિંહ કહે સાહેબ એટલે એમને આગ્રહને શું કે માન આપીને મારે આવવું જ પડે. થેન્ક યુ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.